તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ભારતમાં ફરી એકવાર અત્યારે લોકડાઉન થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। એમાં ઈરાન છે તે કોઈપણ શિપને અત્યારે સ્ટેટ ઓફ હાર્મુઝમાંથી પસાર નથી થવા દઈ રહ્યું। એને પરિણામે મિત્રો અત્યારે બધા દેશમાં જે આપણા પાડોશી દેશો છે, જેમ કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, આવા બધા જે પાડોશી દેશો છે એમાં તમને ખ્યાલ જ છે કે અત્યારે પેટ્રોલની ખૂબ જ તંગી ચાલી રહી છે। કેમ કે મિત્રો, એક પણ શિપ છે તે અત્યારે ઇઝરાયલ થઈને આવી રહ્યું નથી, જેને કારણે અત્યારે લગભગ આજુબાજુના તમામ દેશો છે, આપણા પાડોશી દેશો, એમાં મિત્રો માત્ર 50 થી 70 દિવસ જેટલો અત્યારે પેટ્રોલનો જથ્થો છે, જે થોડાક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે। તો મિત્રો, હવે આ સમયમાં પીએમ મોદીએ આપણને જણાવ્યું છે કે જે રીતે આપણે કોરોના કાળમાં એકજૂટ થઈને લડ્યા હતા, એ જ પરિસ્થિતિ ફરીવાર આવી શકે છે। તો એમાં પણ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનું છે। જો કે મિત્રો, લોકડાઉન થશે કે નહીં એની આપણે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ અત્યારે એવી અફવા ફેલાઈ રહી છે કે આવનારા સમયમાં લોકડાઉન થવાનું છે। તો મિત્રો, આ એક માત્ર અફવા છે। કેમ કે મિત્રો, આપણા જે મોદી સાહેબ છે તે તમને ખ્યાલ જ છે કે જે રીતે અત્યારે ઇઝરાયલ અને બીજા રશિયા સાથેના જેવા સંબંધો છે, એને લઈને અત્યારે તે ભારતમાં તો પેટ્રોલ નહીં જ ખૂટવા દે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર ભારતમાં લોકડાઉન આવી શકે છે કે કેમ? મિત્રો, તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।